વિડીયોમાં જે કંદ જોઈ રહ્યા છો તે રતાળોનો કંદ છે અને રતાળોના કંદમાં ફેબ્રુઆરી પછી જેમ ગરમી વધે તેમ આવી રીતે કૂંપાળો ફૂટે છે અને તેને આપણે ટુકડા કરીને જમીનમાં વાવી શકીએ તો આપણને 7 મહિના પછી રતાળોનો નવો કંદ મળે છે. આને હું આજે નાના કુંડામાં વાવેલું તેમાંથી હું જમીનમાં રિપોર્ટ કરીશ કે આપણે રતાળોના કંદમાંથી પણ નવું રતાળોનો પ્લાન્ટ વાવી શકીએ. અને આ વેલ જુઓ છો તમે, તે રતાળુના બીજમાંથી વાવેલું છે. તેમાં જમીનમાં કંદ થાય અને જેમ વેલ વધારે વધતી જશે તેમ તેની જ્યાં પાંદડા છે ત્યાં નવા બીજનું સર્જન થશે. મેં આ જ રતાળુના કંદમાંથી નાના ટુકડા કરીને વાવેલો છે 1 મહિના પહેલાં, પણ વેલાને હું કટ કરતી જાઉં છું એટલે જમીનમાં રતાળુનો કંદ વધારે મોટો થાય. આ પણ એવી જ રીતે વાવેલો છે. આમાં બીજ બનતા નથી. જ્યારે બીજથી આપણે જે રતાળુને વાવીએ તેમાં બીજ પણ બને અને જમીનમાં કંદ પણ મળે. આ બીજમાંથી બનાવેલો વેલો છે. તો મિત્રો, રતાળુને કંદમાંથી વાવવું એકદમ સહેલું છે. તમે પણ અત્યારે રતાળુનો કંદ વાવી શકો. આભાર.